અને મનમાં ઘણી વખત ભૂલીએ જવાય, પણ ચિત્ત એક એવી વસ્તુ છે ને, કરોડો કરોડો જન્મો સુધી પહેલા કેટલાય જન્મો પહેલા આપણે જે જે કર્મ કર્યા છે એ બધું છે ને આ ચિત્તની અંદર યાદ હોય છે. અને એનું પ્રમાણ હું તમને આપી દઉં, મારે બીજા કોઈની પાસે જવું નથી, તમને જ હું એનો પુરાવો તમને આપું છું. જ્યારે તમે ઊંઘતા હોય ને ત્યારે તમે સપનાની અંદર એવી જગ્યાએ તમે પહોંચી જાઓ છો કે જે જગ્યા તમે કોઈ દિવસ જોઈ નથી, જે માણસ કોઈ દિવસ તમે જોયો નથી. આવું બન્યું છે કોઈ દિવસ? તમે મને કયો હાલો. એ જગ્યા ઉપર તમે કોઈ દાડો ગયા નથી, એ માણસે તમે જોયો નથી, એ ઘરે તમે કોઈ દાડો જોયું નથી, કે ખેતર હોય, મકાન હોય, માણસ હોય, કદી કોઈ અમુક તો એવી ભાષા પણ બોલતા હોય જેને ખબર જ નથી કે આ ભાષા કઈ છે. હારું કે મને આવું થયું હતું મને. એનો અર્થ શું છે કે અંદર જે આત્મા અત્યારે જે આપણે જગાણામાં જે ભાટી પરિવારમાં જે આપણને જે અંદર આત્મા જે છે દરેક શરીરમાં, આ હું તમને શરીરની ઓળખાણ કરાવું છું કે આપણે અહીંયા જગાણામાં જન્મ લીધો ને આપણે જે આ શરીરમાં છીએ, પણ આ જે આત્મા અંદર જે છે ને એ આના પહેલાના શરીરમાં કોઈક મુસલમાનના શરીરમાં હશે, કોઈ ક્રિશ્ચનના શરીરમાં હશે, તો કોઈ ગાયના શરીરમાં હશે. આ જે ગાય છે ને આ ગાયનો છેલ્લો જન્મ છે, આવું વેદ કે છે. 84 લાખ પ્રકારના શરીરમાં સૌથી છેલ્લો જન્મ ગાયનો છે, એના પછી એને મનુષ્યનો મળે છે, આવું આપણું વેદ કે છે. એમાં સૌથી નિમ્ન, સૌથી એકદમ નીચે પડેલો જન્મ કયો છે? જળચર. માછલાઓ જે છે ને, સાપ અને જળમાં રહેવા વાળા 9 લાખ પ્રકારના છે. એકદમ નિમ્ન પ્રકારનો જન્મ છે, થર્ડ ક્લાસ. એનાથી ઉપર આ વનસ્પતિઓ, ઝાડવાઓ, આ લીમડો છે એમાં, એનાથી ઉપર જો હોય ને તો પશુઓનો છે, અને એનાથી ઉપર પક્ષીઓનો છે. આવા બધા અલગ અલગ યોનિઓ છે. અને એનાથી ઉપર જો સર્વશ્રેષ્ઠ જો હોય ને તો કે છે કે મનુષ્ય યોનિ છે. તો આવી રીતે અલગ અલગ યોનિઓમાં આ શરીર નહીં, આ જીવાત્મા, શરીર નહીં, આ આત્મા જે છે ને એ અલગ અલગ શરીરમાં ભટકે છે. અને જે શરીરમાં જાય એ શરીરમાં એને આસક્ત. હવે આ જે એ શરીરમાં છે તો એને એ શરીરમાં શું છે કે બસ મને ખાવાનું ક્યાંથી મળે, બીજું કોઈ વસ્તુ, એને કોઈ ઈચ્છા નથી કે ના ના કંઈક પરફ્યુમ મળી જાય તો સારું, કે કંઈક મને ઇનોવા કે કંઈક મર્સિડીઝ મળી જાય તો સારું. એ એના લેવલથી વસ્તુ શોધે છે. પણ જ્યારે મનુષ્યના શરીરમાં આવશે તો મનુષ્યના લેવલની વસ્તુ શોધશે. માણસ ભૂંડના શરીરમાં, એ જ જીવાત્મા ભૂંડના શરીરમાં હોય, ભૂંડ એટલે ડુક્કર, એ ભૂંડના શરીરમાં હોય તો ગટરની અંદર ગંધ ખાતો હોય, ગંદી વસ્તુ. અને આ હકીકત બનેલું છે. સ્વર્ગમાં રહેલો ઇન્દ્ર દેવતા, એને શ્રાપ લાગ્યો અને કે જા તું ભૂંડ બની જા. એ ભૂંડ બન્યો અહીંયા આવીને. બ્રહ્માજીએ કીધું કે ભાઈ સ્વર્ગમાં આવી હાલત કેમ થઈ? એ કે ઇન્દ્ર દેવતાને શ્રાપ લાગ્યો ભૂંડનો. હવે સ્વર્ગની ગાદી ખાલી, એટલે ઇન્દ્ર દેવતાને અહીંયા મનાવવા આયા કે ભાઈ તમે જાઓ ઉપર, તમારે ગાદી ખાલી છે. કઈ ગાદી? કયો ઇન્દ્ર? હું કોણ છું? અરે ભાઈ તું સ્વર્ગનો. અરે ના ના ના, આ મારી પત્ની છે. જે હોય ભૂંડની પત્ની, એના છોકરા, એના હગાવાલા બધા, એને બધું બતાવ્યું, બધી વસ્તુ એને બતાવી. અને પછી એ ભૂંડના શરીરમાં કે ત્યાં ખાવાનું મળશે, આવું જે ગટરમાં આવે ને તાજું, એ આવું ત્યાં મળશે સ્વર્ગની અંદર. એ જે શરીરમાં જે જીવાતમાં આવે ને એને એની અંદર આસક્તિ, મોહ, મમતા આવી જાય. ગમે જેવો સાધુઓનો સત્સંગ મળે, વેદોનો સત્સંગ મળે, કદાચ ભગવાન પણ આવીને કદાચ કહી દે, પણ જો એ જીવાત્માના અહીંયા ભાગ્યની અંદર જો ભક્તિ નથી લખીને અને ભટકવાનું લખ્યું છે ને, એ ભટકતો રહેશે. અને જેને એકી ઝટકે લાગી જાય તો ભક્તિ લાગી જાય કે ના ના હવે પ્રભુ ભક્તિ કરવી પડશે, ભગવાનનું નામ લેવું પડશે. અને ભગવાનનું નામ લેતા 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 એક દિવસ એવો આવશે ને કે કડવું નામ છે ને એને મીઠું લાગશે. પ્રભુનું નામ એને મીઠું લાગશે, સરસ લાગે એને. જેવી રીતે રોગ થયો હોય ને કોઈને, પીળિયાનો રોગ થયો હોય, પીળિયો,
જેને પીળીઓ થયો હોય અને વૈદ શું કે ખબર કે એને શેરડી ચૂહાડો. વૈદ કે જેટલી શેરડી ચૂસશે ને એટલો એનો પીળીઓ મળશે. હવે એને તમે શેરડીનો રસ આપો કે શેરડી ચૂસવા આપો, એને કેવી લાગશે? કડવી લાગે. શેરડી કેવી આવે? એને કેમ કડવી લાગે છે? કારણ કે શું થયું હે? રોગ થયો છે, પીળીઓ. એને શું થયો છે? રોગ થયો છે. અને એ જ શેરડીનો રસ કે શેરડીનો સાંઠો એ રોજ ચૂસવાની પ્રક્રિયા કરશે ને તો એનો જે પીળિયાનો જે રોગ છે ને એ ધીરે ધીરે, અને એક દિવસ એવો આવશે કે એ શેરડી એને કેવી લાગશે? એવી રીતે આ જીવાતમાં આ શરીરનો નથી, કેટલાય જન્મોથી આ ભવરોગની અંદર ફસાયેલો છે. અને જે શરીરમાં આવે એટલે અમારો છોકરો, અમારી પત્ની, અમારા માતા પિતા, અમારો પરિવાર, અમારા આઢું ફલોણા ભાઈ, અમારા હાળીત હોય, અમારી જીનોમણી, મારે આઢું રહે છે અહીંયા ફાટક પીલ બાજુ. આ તો એક હું કહું છું એમ, પણ આ તો તમને એ વસ્તુ કહું છું કે જે માણસ જે શરીરમાં જાય ને એને બસ એની અંદર મોહ મમતા થાય. જ્યાં સુધી દિવસમાં 2 વાર પત્નીને કે એના સાળીને કે એના સગાવાલાને કે એના મિત્રોને ફોન ન કરે ને તેને ગળે પાણી ન ઉતરે, રોટલો ન ઉતરે, એટલો આ શરીરની અંદર મોહ મમતાની અંદર ફસાઈ ગયો છે. આમાંથી નીકળવાનો એક જ રસ્તો છે કે ભગવાન તમારી એ જે માયા આ સંસારમાં બધે લગાડી દીધી છે ને, મારા ઉપરથી તમે પડદો નીકાળી દો. જ્યાં સુધી એ પડદો નહીં નીકળે ત્યાં સુધી ભક્તિ કે ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન નહીં થાય. એનું પ્રમાણ ભગવાન ભગવદ્ ગીતામાં આપે છે 7મા અધ્યાયમાં. દેવી હૈષા ગુણમયી મમ માયા દુરક્તયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. દેવી હૈષા ગુણમયી મમ માયા દુરક્તયા. હે અર્જુન, આ મારી માયા દેવી બહુ કઠણ છે, બહુ પ્રબળ છે, અને એને પાર કરવી તો ઘણી અઘરી છે. તો અર્જુન કે તો આ સંસારમાં બધા માણસો છે, 135 કરોડ જનતા છે. ભારતની કેટલી છે? અને આખા પૃથ્વીની 800 કરોડ, 8 અબજ છે. 800 કરોડ મનુષ્યો છે. તો શું 800 કરોડમાંથી કોઈ તમારા ઘરે નહીં આવી શકે? કે ના, આવશે. પણ કેવી રીતે આવશે? મામેવ યે પ્રપદ્યન્તે, જો મારી શરણમાં આવશે ને તો. જેવી રીતે અર્જુને આ ગીતા, આ ભગવદ્ ગીતા અર્જુને 700 શ્લોકની ભગવદ્ ગીતા જ્યારે 45 મિનિટનું પ્રવચન, હમણાં ગઈ 11 ગઈ મોક્ષદા એકાદશી, ત્યારે આ ગીતાનું જ્ઞાન ભગવાને આપ્યું હતું 11 દિવસે. જે 11નું નામ ગીતા જયંતિ હતું. અને એ 11 દિવસે મોક્ષદા એકાદશી કે એકાદશીના દિવસે જો કોઈ ભગવદ્ ગીતાનું દાન કોઈ પોતાના બહેનોને, કુવાસીઓને, સગાવાલાને આપે છે ને, એ જીવાત્માને આ જીવનની અંદર મુક્તિ મળી જાય છે. આ વસ્તુ શું છે? અનમોલ રત્ન છે, અનમોલ વસ્તુ છે. અને આ વસ્તુ જો કોઈને ભેટ આપે છે, ગિફ્ટ આપે છે, તો કેટલું મોટું અનમોલ ધરોહર ને રત્ન આપે છે. ઘણા લોકો પાર્ટીમાં જાય, લગ્નમાં જાય, રિસેપ્શનમાં જાય, કોઈ પણ જગ્યાએ જાય તો અમે તો જોયું છે ને આપણે બધાએ જોયું છે કે લોકો પેલું બુકે લઈ જાય. ફૂલદાની આવે ને, ફૂલદાની, ગુલદસ્તો. હવે એ 200 રૂપિયાનો ગુલદસ્તો લઈ લે અને 200 રૂપિયાનો ખાલી આપે ને એક બાજુ મૂકી દે. બરોબર? ઈ કઈ ઊંઘતોય નથી, કાંઈ નહીં, ખાલી આપ્યો, એને હાથમાં લીધો ને એક બાજુ મૂકી દીધો, ને પછી હવારમાં ક્યાં જાય? જે 100, 150, 200 ની જે વસ્તુ છે એને હાથમાં લીધી ને એને કોઈ કાંઈ કામની નથી, પણ આ જ એટલાની જ આ વસ્તુ છે, પણ આ જીવન એના ઘરની અંદર રહેશે. અને કેટલું અનમોલ રત્ન તમે એને ભેટ આપો છો. તો આ ગીતા ભગવાને જ્યારે અર્જુનને કીધી 700 શ્લોકની, અને 700 શ્લોકની ગીતા જ્યારે પૂરી થઈ
ત્યારે અર્જુન કે છે નષ્ટ મોહ. શું થયો? આ ગીતામાં છેલ્લે કે છે અર્જુન નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધવા. હા, મારી બુદ્ધિ ફરીથી પાછી આવી. પેલા ક્યાં ગઈ હતી? ઢોર ચરાવા. કદાચ કોઈ ભગવાન કે ના ના, હું માયામાં ફસાઈ ગયો હતો, એટલે હું મોહ માયામાં ફસાઈ ગયો હતો. તો હવે શું થયો? તમે ગીતાનો જે સત્સંગ કર્યો, નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધવા. કોની કૃપાથી થયો અર્જુન? ત્વત પ્રસાદાત, એટલે તમારી કૃપાથી. મયા અચ્યુત, મારો જેટલો મોહ. તો હવે શું કરીશ અર્જુન? બોલ. કરીશ્ય વચનમ તવ. શું કે છે અર્જુન? 45 મિનિટ સુધી જ્યારે એને ભગવદ્ ગીતા સાંભળી, કરીશ્ય વચનમ તવ, તમે જે ગીતામાં જે પ્રવચન કર્યું છે ને, હું નિશ્ચિત મારા જીવનમાં ઉતારીશ. એણે તો 700 શ્લોક પોતાના જીવનમાં ઉતારી અને ધનુષ ઉપાડીને બધાને ઉડાડી નાખ્યા. અર્જુનને કહે છે કે હે અર્જુન, આ બધા મરેલા પડ્યા છે, આ માત્ર 18 દિવસના મહેમાન છે. તું નહીં મારે ને તોય હું એને મારવાનો છું, કારણ કે હું કાળ છું, કાળ. હા, હું બધાને ખાવા આવ્યો છું. તને વિશ્વાસ ન આવે તો જોઈ લે. એક પછી એક ભગવાનના મુખમાં બધા ઉડી ઉડીને આવતા હતા. બધા જોયું છે ને, પેલું વેક્યુમ કિલર પેલું આવે ને, ખેંચવાનું, ખબર છે? મશીન આવે, અમમ ખાલી કરે, બધું ખેંચાય ને બધું કેવું અંદર મેણિયું જતું રહે બધું. એમ ભગવાનના મુખમાં બધા અશ્વત્થામા, દ્રોણાચાર્ય, કૃતવર્મા, દુર્યોધન, ભીષ્મ પિતામહ, એની બધી સેના, 100 કૌરવો, બધા વન બાય વન બધા આવી રહ્યા છે અંદર. અને બધા જેમ આપણે માણસ દાળ ભાત ખાય ને, એમ બધા ચવાઈ રહ્યા હતા અંદર. કાળના કોળિયા બધા. જેમ પેલા 18 દિવસના મહેમાન હતા, પણ 18 દિવસમાં રોજ સવારમાં આવીને કેવું યુદ્ધ કરી રહ્યા હતા કે ના ના, અમે જ જીતશું. પણ ભગવાન કે છે અર્જુન જોઈ લે, આ તો હજી પહેલો જ દિવસ છે. ભલે ગમે જેટલા ઠાઠ માઠથી લોકો ઊભા હોય, પણ આમાંથી 18મા દિવસે એક પણ નહીં હોય. એટલા માટે ઉત્તિષ્ઠ અર્જુન, તું શું કર? ઉત્તિષ્ઠ એટલે કે ઊભો થા. યશો લભસ્વ. યશો લભસ્વનો અર્થ છે કે યશ લઈ લે. આ 11મા અધ્યાયમાં 32 નંબર શ્લોકમાં ભગવાન કહે છે. 32મા શ્લોકમાં ભગવાન વિરાટ સ્વરૂપ બતાડે છે, અને 33મા શ્લોકમાં ભગવાન કહે છે કે યશ લઈ લે. એવી રીતે ભગવાન આપણને યશ આપે છે કે ભાઈ, તમને માણસનો અવતાર આપ્યો છે તો એનો તમે યશ લઈ લો. ને કે પશુના શરીરમાં કોઈ ભજન ભક્તિ નથી, કોઈ માળા નહીં કરી શકે. તમે આટલા મોટા ભારે સંખ્યામાં બેઠા છો, તમે જુઓ કે તમે સમજો છો જે એક એક શબ્દનું અહીંયા પ્રવચન થઈ રહ્યું છે ને, એમાં તમે સમજો છો. તમને કાંઈક જ્ઞાન થાય છે કે રિયલમાં કેટલો અનમોલ ભગવાને મનુષ્ય અવતાર આપ્યો, પણ મારું મન ભગવાનમાં નથી લાગતું. વાત બધી હાવ હાચી, પણ આપણી ગાડી ક્યાં અટકે? તમારી વાત બહુ હાવ હાચી હોય 100%, પણ આવી ગયું એટલે પટી ગયું. એટલે કે હજી અંદર ખોચો. મહારાજ, તમારી વાત હોય 100% સાચી. આ ગીતા પોતાના જીવનમાં ઉતારવા જેવી છે. પણ એટલે પણ શું થયું? છોડીઓ છે, છોકરા છે, હગાવાલા છે, બધું છે. પણ એટલે આવી ગયું. દરેકને પણ હતું, નરસિંહ મહેતાને પણ હતું, પણ એનો ત્યાગ કરી દીધો. નરસિંહ મહેતાનું ચરિત્ર આવે છે, આપણે શ્રવણ